તમારા વિસ્તારની એ રક્ષા કરે એને ક્ષેત્રપાલ કહેવાય. અને એ ક્ષેત્રપાલ તમારો કુળનો પહેલો પુરુષ હોય. કોણ હોય? આપણે બધા ગેરસમજમાં પૂજા કરીએ છીએ અથવા તો અણસમજથી કરીએ છીએ. મૂળ સિદ્ધાંતની વાતોને સમજજો. આપણા કુળનો પહેલો પુરુષ છે એને ક્ષેત્રપાલ કહેવાય. હવે તમને આજે કદાચ તો વિજ્ઞાન દેદીપ્યમાન બન્યું છે. માના ગર્ભની અંદર જ્યારે આપણી સ્થાપના થાય ત્યારે ઋષિ મુનિઓએ આ કલ્પના કરી લીધી હતી. તો પહેલો બીજના રૂપે સ્થાપિત થાય ત્યારે તમે શું કહેવાય એને માઇક્રો સાવ ઝીણું ઝીણું દેખાય એનાથી એ જે આપણી શક્તિ રૂપે બીજ સ્થાપિત થાય છે ને એનું તમે ગણના કરજો તો એનો આકાર કેવો હોય છે? સાપ જેવો હોય છે. એટલે આપણે એ પહેલો પુરુષ સાપ જેવાની પૂજા કરી છે એને ક્ષેત્રપાલ કહેવાય છે. નાગ નવ છે અને નાગ નવ છે એના પ્રમાણ તો આપણી આરતી આપે છે.